સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. માત્ર સિટી બસમાંથી ઉતરવા જેવી નજીવી બાબતે બે વ્યક્તિઓ વચ્ચે લોહીલુહાણ જંગ ખેલાયો હતો, જેમાં એકબીજા પર માથામાં પથ્થર અને ઈંટ મારતા વિડીયોમાં જોવા મળ્યા હતા. વિગત મુજબ ડિંડોલીની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાકેશ શાંતારામ આહિર કલરકામનો વ્યવસાય કરે છે. ગત 17મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં પાંડેસરાથી સિટી બસમાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા. બસ જ્યારે ડિંડોલી માનસી રેસિડેન્સી પાસે પહોંચી ત્યારે પાછળ ઉભેલા જગદન નામના શખ્સે ચાલભાઈ સાઈડમાં હટ મારી ઉતાવળ છે તેમ કહી રાકેશ સાથે જીબાજોડી કરી. રાકેશે કહ્યું હતું કે 2 મિનિટ ઊભા રહો, બસ ઊભી રહે એટલે ઉતરી જઈશ. બસ ઊભી રહેતા જ મામલો બિચકાયો. બસમાંથી નીચે ઉતર્યા બાદ આરોપી જગદન ગોંડલ ગુપ્તાએ રાકેશને ગાળો આપવાનું શરૂ કર્યું. જગદને રાકેશભાઈના ચહેરા પર નખ મારીને પથ્થર અને ઈંટ જેવા બોથડ પદાર્થોની હુમલો કર્યો. આ સમગ્ર હિંસક ઘટના દરમિયાન માનવતા લજવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ ઘટના સ્થળે આશરે 25 થી 39 લોકો હાજર હતા, જેઓ આ લોહીલુહાણ લડાઈ જોઈ રહ્યા હતા. બંને વ્યક્તિઓ લોહીથી લથપથ હતા અને એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા હતા. તેમ છતાં કોઈએ તેમને રોકવાની તસદી ન લીધી હતી. રાકેશભાઈ પણ પોતાના બચાવમાં તેની સામે લડ્યા. બંને પક્ષો મારામારી એટલી હિંસક હતી કે આસપાસનો રોડ લોહીના દાગાથી ભરાઈ ગયો. કોઈના જીવ કરતાં વિડીયોની ક્વોલિટી વધુ મહત્વની બની ગઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. અંતે કોઈ 108 એમ્બ્યુલન્સની જાણ કરતા ઇજાગ્રસ્ત રાકેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલના બિછાનેથી રાકેશભાઈએ સમગ્ર આપવીતી વર્ણવીને જણાવ્યું કે કેવી રીતે નજીવી વાતમાં તેમની પર હુમલો કરવામાં આવ્યો. આ મામલે રાકેશભાઈ આહિરે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાકેશના જણાવ્યા અનુસાર જગદન સોમનાથ સોસાયટીમાં રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બાદ પણ આરોપીના મનમાં પોલીસનો કોઈ ડર નથી. તેણે હોસ્પિટલમાં પણ રાકેશને ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો, પણ જો ફરી સામે આવીશ તો જાનથી મારી નાખીશ.